સુરતના લિંબાયતમાં ખુલ્લેઆમ દારૂ પીવા માટે રોકવા જતા એક યુવકના ઘરે પથ્થરમારાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ઘરના સભ્યો હાજર હતા તે દરમિયાન જ બારીમાંથી પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા। લિંબાયતના કૃષ્ણાનગરમાં એક ઘર પર પથ્થરમારાની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી। અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી ઘરની બારીના કાચ પણ તોડી નાખ્યા હતા। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો। પથ્થરમારાની ઘટના પાછળ ગંભીર વાત બહાર આવી હતી કે દારૂ પીતા લોકો સામે ઘરના સભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો અને તેમને અહીં આવતા રોકવા માટેની રજૂઆત કરી હતી। આ વાતને લઈ અસામાજિક તત્વો દ્વારા પરિવારના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો પાસે ચપ્પુ જેવા ઘાતક હથિયારો પણ હતા અને હત્યા કરવાની ધમકી આપવામાં આવી રહી હતી। બીજી તરફ આ અસામાજિક તત્વોના ઉત્પાતને પગલે સ્થાનિક રહીશો બહુ જ ગભરાઈ ગયા હતા। એટલું જ નહીં, પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે આ રીતે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીવાની સાથે સાથે સ્થાનિક રહીશોને ધમકાવવામાં આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। रुक जा बाहर ना निकल ये देख हटिया साइड दरवाजा बंद कर पुलिस का फोन लगा पुलिस का फोन लगाओ ना लगा दी हटिया सबको सबको ये सर पूरी दादागिरी हो रही, बहुत मार रहे लोग, पत्थर मार रहे सर ये लोग मार डालेंगे हम लोग को, ये बता रहा हूँ सर, जल्दी आ जाओ। मम्मी हट जाओ, तुम हटाओ ना मम्मी। भास्कर मेडिकल सर जल्दी आओ जल्दी। हाँ भाई मंदिर से अंदर भास्कर मेडिकल। रुक जा अंदर का सब कार्यक्रम। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।